સુરતના પૂણા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવકની સરા જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। ત્યારબાદ આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે, જેમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે જે હત્યા નિપજાવનાર આરોપી છે તે હવે લંગડાતો ચાલી રહ્યો છે। ઘટનાની વાત કરીએ તો પૂણા વિસ્તારમાં સીતારામનગર સોસાયટીમાં થોડાક સમય પહેલાં 27 ઓગસ્ટની આસપાસ વિપુલ નકુમ નામની વ્યક્તિની વિપુલ શંભુવાળા જે આરોપી છે હાલ તેણે હત્યા કરી દીધી હતી। આ હત્યા કર્યા બાદ વરાછા પોલીસની ટીમ દોડતી થઈ હતી। આ મામલે વરાછા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો અને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી 24 કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ આરોપીનો કબજો લઈ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। જે ઘટના સ્થળ ઉપર આરોપીએ જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી તે ઘટના સ્થળ ઉપર આરોપીને લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને સમગ્ર ઘટનાના દ્રશ્ય આપ જોઈ શકો છો કે હાલ આરોપી લંગડાતો ચાલી રહ્યો છે ને જે તેની ટાંટિયા તોડ સર્વિસ થઈ છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે કે મૃતક અને આરોપી વચ્ચે રૂપિયા લેતી તેનો મામલો ચાલી રહેવાની વિગતો સામે આવી છે। તે બાદ એકાએક માથાકૂટ થઈ હતી અને ઉગ્ર બવાલ થતાની સાથે જ વાત હત્યા સુધી પહોંચી હતી। આ ઘટનાના સંદર્ભમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિપુલ શંભુવાળા સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારે હત્યાના ઘટનાને અંજામ આપનાર આરોપીઓ છે તેમની સામે કાયદાનો શકંજો કસવામાં આવી રહ્યો છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।